રાજકોટની સૌથી મોટી અને પ્રખ્યાત ફરતી હોલિકા 2026 મારા વહાલા યુટ્યુબ ફેમિલી હોળીની ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ। આજે હું તમને રાજકોટના યુનિવર્સિટી રોડ પર આવેલી જલારામ બે શિવસંગમ સોસાયટી દ્વારા આયોજન ભવ્ય હોલિકાના દર્શન કરાવીશ। આ આયોજનની મુખ્ય વિશેષતાઓ એ છે નિસ્વાર્થ સેવા। આ હોળીનું આયોજન મિતુલભાઈ લાલ દ્વારા કરવામાં આવેલ છે। ખાસ વાત એ છે કે અહીં કોઈ પણ પ્રકારના ફંડ કે ફાળા વગર કોઈ પણ જ્ઞાતિ જાતિના ભેદભાવ વગર ભવ્ય ઉજવણી થાય છે। આ આયોજન 17 વર્ષથી પરંપરા છેલ્લા 17 વર્ષથી સતત આ પરંપરા ચાલી આવે છે। આ વખતે પણ 10 દિવસથી રાત દિવસ સખત ખડા પગે બાદ ઊભા રહી બાદ હોળીની મહેનત કરવામાં આવેલી છે। ગુજરાતની સૌથી મોટી હોળી આશરે 20,000 છાણા દ્વારા તૈયાર કરવામાં આવેલ છે। આ ગુજરાતની સૌથી મોટી હોળીમાંથી એક હોળી છે। આ હોળી લોકોનું આકર્ષણનું કેન્દ્ર બની છે। ફરતી હોળી દર વર્ષે કંઈક નવું કરવામાં આવે છે। આ હોળીને ફરતી હોળી તરીકે તૈયાર કરવામાં આવેલી છે। સજાવટ માટે હોળીને આકર્ષવા રોશની, સુંદર રંગોળી તથા તાજા ફૂલોથી ભવ્ય શણગાર કરવામાં આવેલી છે। તેમજ બાળકો અને વડીલો માટે આનંદ માટે 6 થી 7 રાઈડો રાખવામાં આવેલી છે। વડીલો માટે ભક્તિમય વાતાવરણ બન્યું રહે તે માટે ભજન કીર્તનનું સુંદર આયોજન કરવામાં આવેલું છે। આ હોળીમાં ખૂબ જ વિશાળ માણસોનું મહેરામણ ઉમટી પડે છે। આ હોળીમાં પ્રસાદી રૂપે દર્શન કરવામાં આવેલ તમામ ભક્તોને માટે ધાણી અને ફ્રૂટ જ્યુસ ઠંડી પ્રસાદી વ્યવસ્થા કરવામાં આવેલી છે। આ ભવ્ય હોળીના દર્શન કરવા માટે મોટા નેતા અને અધિકારીઓ પણ પધારે છે। તો તમે પણ આ વિડીયો દ્વારા દર્શન કરી ધન્ય અનુભવ્યો। આ હોળી ખૂબ જ ધામે ધૂમે ઉજવવામાં આવે છે। આ હોળીનું આયોજન ખૂબ જ વિસ્તૃત કરવામાં આવે છે। દર વર્ષે આ હોળીમાં કંઈક ને કંઈક નવીનતાઓ જોવામાં આવે છે। આ ભવ્ય હોળીનો લાભ લેવા તમે પણ અમારા યુટ્યુબ ફેમિલીઓ અમારી ચેનલને લાઈક સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। ફરી એકવાર આપ સૌને હોળી ધૂળેટી પર્વની હાર્દિક શુભકામનાઓ। નમસ્કાર મિત્રો, કે આપને જે અમે આજે બતાવવા જઈ રહ્યા છીએ કે રાજકોટની અંદર
એક હોલિકા દહનનું આયોજન કરવામાં આવેલું છે. તે આયોજનની અંદર ઘણી બધી નવી નવીન વસ્તુઓ તમને આજે જોવા મળશે કે એની અંદર એક ઘણા બધા સુધારા કે જે તમને ખબર હોય છે કે 17 વર્ષથી અતુલ નામના વ્યક્તિઓ આ આયોજન કરે છે. અતુલ્લા નામના વ્યક્તિ જે આયોજન કરી રહ્યા છે તે 17 વર્ષની અંદર પણ કંઈક નવીન કરવા જઈ રહ્યા છે. તો જોઈને હર કોઈ વ્યક્તિઓને એવું થાય કે શું નવીન કરી રહી છે. પણ કહેવાનો મતલબ કે જ્યાં હોળી દહન કરવાના એક નવીન આયોજન કર્યું છે અને ફરતી હોળી આખું ગોળ ગોળ ચક્કર ફરે છે અને ઉપર ફૂલ હારનો શણગાર કર્યો છે. સરસ મજાનું આવું આયોજન જો કોઈ વ્યક્તિઓ આપણા હિન્દુ સમાજમાં કરતા હોય તો ઘણું બધું આપણને એવું થાય કે શું આ આયોજન છે ને શેનું છે. પણ સરસ મજાની 20,000 સાણા જેવા તો એની ઉપર વજન હોય છે તોય છતાં એ હોળી ફરે છે અને વજનથી ગોઠવેલો અને ફુલહાર અને સરસ મજાનું ફરતી રંગોળીઓ દોરી કલરની આયોજન મસ્ત બનાવ્યું છે. તો જોઈને આપણને એવું લાગે કે આપણા સમાજની અંદર ઘણા બધા હિન્દુ ધર્મના માટે ઘણું બધું કરતા હોય છે અને 17 વર્ષની અંદર કોઈ દિવસ ફનફાળો કરતા નથી. અને આ જોઈને અમને એવું લાગે છે કે આપણા ધર્મમાં આવા લોકો ખૂબ ઓછા હોય છે પણ જે લોકો કરી બતાવે છે સરસ મજાનું કાર્યક્રમ તો આ હોળીની અંદર કેટલો બધો આયોજન છે કે અંદર અલગ અલગ પ્રકારના ફ્રૂટ જે બાળકોને માટે જ્યુસ પણ પાય છે અને મોટા માટે પણ ઘણું બધું બેન્ટ બગીઓ જેવું આયોજન કર્યું છે. બેન્ટ અને મનોરંજન સત્સંગ હોલ જેવું ઘણું બધું કર્યું છે અને બાળકો માટે નાની નાની ગાડીઓ હિંડોળા ઘણું બધું ઝૂલતા રમી શકે અને બેસી શકે એવું આયોજન ખૂબ આનંદ કરી શકે. કહેવાનો મતલબ કે આવા બાળકો માટે બાળકોનું પણ સાથે સાથે દિલ જીતી લે એવું સરસ મજાનું આયોજન છે. તો આ રંગીલા રાજકોટ તો કહી શકાય પણ 100% આજે સાબિત કરી દીધું છે કે રંગીલો રાજકોટ એ કોઈ સામાન્ય રાજકોટમાં જે વ્યક્તિઓ છે બહુ આનંદદાયક હોય છે. તો આપણું કહેવામાં એવું આવે છે કે રાજકોટ તો ઘણા વર્ષોથી આપણે જાણીએ છીએ ત્યારથી જ રાજકોટનું નામ બહુ ઉત્તમ હોય છે અને રાજકોટ જે કરી શકે એ બીજા ના કરી શકે. આપણા દેશની અંદર રાજકોટ જે રંગીલું છે એ 100% સાબિત કરી દીધું છે. અને આ હોલી દહન જોઈને ખૂબ આનંદ થયો છે કે આવું એક સરસ મજાનું બાળકો માટે ખેલકૂદ અને જે આ વ્યક્તિ એક જ ખર્ચો ઉપાડે છે એટલે કોઈ સામાન્ય ખર્ચો નથી. બાળકો માટે મોટા માટે બધાની માટે અલગ અલગ વ્યવસ્થા કરી અને આપણો જે પ્રસંગ છે આપણો જે તહેવાર છે ખૂબ આનંદથી બધાય કરી શકે અને આનંદની અંદર ઘણું બધું શીખવી જાય છે કે આપ્યું હોય તો ભગવાને વાપરવું જોઈએ એ સાબિત કરી બતાવે છે. તો લોકોને ઘણું બધું હોય છે પણ દાતારી કરવી બહુ વાર લાગે છે. ત્યાંની અંદર જોયું છે તો અમે કે આ સરસ મજાના દર વર્ષની અંદર જે આયોજન કરે છે તો આપને એક લાગણીશીલ છે અને ભગવાન એનું લાંબુ આયુષ્ય આપે એ બદલ અમે બધા પર પ્રાર્થના કરી છે કે દર વર્ષે કંઈક રાજકોટની અંદર આવે નવી હોળીની અંદર નવું કંઈક લાવી અને હર કોઈ વ્યક્તિઓનું દિલ જીતે એના બધે આખું રાજકોટ વાસી પણ દિલ જીતી લીધું છે અને રાજકોટ વાસીઓ આવા વ્યક્તિઓ માટે ખૂબ સાહસને કામ કરી રહ્યા છે. તો કહેવાનો મતલબ કે આવા લોકોનું ભગવાન લાંબુ આયુષ્ય આપે અને સૌ કોઈ લોકો પ્રાર્થના કરે કે ભાઈ દર વર્ષે રાજકોટની અંદર આ વ્યક્તિ યાદી રહી અને રાજકોટ માટે કંઈક કરી બતાવવાની ભાવના રાખે. તો તમે શું કહો છો કે રાજકોટના માટે તો બધું છે પણ આપણા માટે છે ત્યાં દેશની અંદર જ્યાં જુઓ ત્યાં હોળી અત્યારે લાઈવ છે અને આ હોળીનું જ્યાં હોય ત્યાં આવે છે કે ભાઈ રાજકોટની અંદર કંઈક નવીન છે. રાજકોટની અંદર શું નવીન છે પણ જોઈને હર કોઈ વ્યક્તિને થાય કે બધું ફરે પણ આ તો હોલિકા દહન ફલે છે એટલે તો સરસ મજાનું ચક્ર ઉપર ગોઠવી અને બધા લોકોને ઉત્સાહ થાય એવું સરસ મજાનું આયોજન છે. તો આપ જોઈને ખૂબ ખુશી થાવ અને આવા વર્ષમાં આવતા વર્ષમાં આપ પણ તમારા ગામની અંદર આવું નવીન કરો એવી અમારી પણ લાગણી છે. તો આપણા તહેવાર છે તો આપણે જ જોવું જોઈએ આપણે જ કરવો જોઈએ આપણે જ સંભાળવો જોઈએ. આપણા તહેવારની અંદર કઈ પણ વસ્તુની કમી ના રહી જાય. ખાસ મારા મિત્રો આપને વિનંતી કરું છું કે આપણા સમાજમાં આપણા નાતમાં આપણા જગતમાં આપણી દેવી દેવતાનું ખૂબ આપણે જતન કરવું જોઈએ. તો આપણે ન કરી તો કોણ કરે એના માટે પણ તમે થોડુંક વિચારજો જેથી કરી આપણા આવતી પેઢીઓ માટે પણ આવું નવીન નવીન જોતા રહે બાળકો અને આપણો ધર્મ છે ટકી રહે એવી મેં બધાને વિનંતી કરી છે. તો આપણા ધર્મ પ્રત્યે આપણે લાગણી હોવી જોઈએ. આપ નહીં રાખો તો કોણ રાખશે એનું પણ આપણે જતન કરવું જોઈએ. આવતી આપણી પેઢી માટે પણ ઘણું બધું શીખવી જાય છે. તો તમે પણ જોઈ લેજો કે આ કઈ રીતનું છે અને કઈ રીતનું આયોજન છે. તો ગયા વર્ષે મોટું નહીં પણ નાનું તમારા ગામમાં કરજો જેથી કરીને ગામના લોકોને ઉત્સાહ થાય અને આપણા જે તહેવારો છે એની આગળ આપણે લાગણી વધે એવું હું તમને એક સંદેશ આપું છું. આવું કરજો મિત્રો ના હોય તો ફાળો કરજો ને હોય તો બધું થઈ શકે હશે. સારા માણસોની મુલાકાત કરીને પણ ફંડ ફાળો આપે છે તો શું કામ મુંજાવ છો જરૂર ને જરૂર આવું આયોજન આપણે કરવું જોઈએ. તો જે
આયોજન રાજકોટનું છે ખૂબ સરસજનક છે અને સારું છે. તો અમે જોઈને પણ ખૂબ રાજી થયા છીએ. તો આપને આ પરિવારને ખૂબ લાંબુ આયુષ્ય આપે અને આવા નવા કાર્ય કરતા રહે એવી માટે અમે લાગણીથી વ્યક્ત કરી છે. અમારો હૃદયપૂર્વક આભાર માને છે કે રાજકોટવાસીએ એક હોલિકાને આખા દેશ વિદેશમાં જાહેર કરી બતાવ્યું છે કે હોલિકા તો રાજકોટ જ કરી શકે. પણ સરસ મજાનું આયોજન છે. તો સૌ કોઈને મળીને આનંદ થાય એવી ખૂબ ખૂબ લાગણી સાથે અમે આપ લોકોને શેર કરી છે. તો આપ બીજે શેર કરજો જેથી કરીને ગામોગામમાં ખબર પડે કે રાજકોટમાં તો આવું આયોજન સરસ મજાનું થાય છે. તો આપ પણ આ લાવો લઈ. જય દ્વારકાધીશ.